તો કેમ જવું કલે જવું? તો હાલો હવે જવાનું થઈ ગયું, બહાર તો નીકળી ગયા, તો ભૂગી ગયા વેરાવળ બાઈ પાસે. તો મિત્રો મામાદેવના દર્શન કરીને હવે જઈએ છીએ આપણે પેટ્રોલ પુરાવતા જઈએ, એટલે આખે રસ્તે ઉપાધિ નહીં, કોઈ જાતની કંઈ ટેન્શન નહીં. તો મસ્ત મજાનું પેટ્રોલ નાખી અને પછી નીકળીએ. તો મિત્રો પેટ્રોલ આવી ગયું આપણી ટાંકીમાં, તો હવે જઈએ. તો મિત્રો પૂગી ગયા ગાંગેસા, આપણે જવાનું હતું ત્યાં. તો મિત્રો હવે આપણે આવી ગયા ગાંગનાથ બાપાનું મંદિર, કેમ કે અહીંયા દર્શન કરવા આવવું પડે. લોકેશન મસ્ત છે, ફોટા પાડવાની મજા આવે. હું તો સ્પેશિયલ ફોટા પાડવાનું દર્શન કરવા જેવો છું. તો હવે ફોટા પાડી તમે એક ફેરી આવો અહીંયા, અહીંનો આનંદ લેવું, દર્શન કરી લીધા. હવે તમને અહીંનું લોકેશન બતાવું, એક પ્લેટ જવું તમે ખાલી, કેવું મસ્ત વ્યૂ આવે. એ પાછળ નદી છે મસ્ત, માછલા પણ મસ્ત છે બહુ બધા. અત્યારે તો હોય કે ના હોય જોઈએ આપણે કેટલાક છે. તો બ્લોગમાં બનાવી લો, તમને નવું વસ્તુ તમને બતાવ્યા કરી. તો મિત્રો જોઈ લો, અહીંયા અત્યારે તો નથી, 5 વાગે હોય, તો બ્લોગમાં બનાવી લેજો. તો મિત્રો આજે મારો ભાઈ સ્નેપ ઉતારે, એને કંઈ કામ ધંધો હોય જ ના ખોદી. તો મિત્રો આપણે આવી ગયા પાછા ઘરે પ્રસંગમાંથી. હવે જો અમારે અહીં રસ્તો બને છે, રસ્તાનું કામકાજ ચાલુ જ છે. તો મસ્ત બધાનો રસ્તો બની જાય પછી પાછો આપણે બ્લોક ઉતારશું. હવે જઈએ દુકાને.